ગુજરાતમાં વિપક્ષના નેતાઓ અવારનવાર પોલીસની કામગીરી પર આરોપો લગાવતા હોય છે અને એ પ્રકારના આરોપ લગાવતા હોય છે કે પોલીસ ભાજપના પીઠું કે ભાજપના ટોમી તરીકે કામ કરે છે અને એ જ પ્રકારે હવે ફરી એકવાર પોલીસ તંત્ર ઉપર આરોપ લાગી રહ્યા છે। મારા પપ્પા જોઈએ, મારા પપ્પા ગાયબ છે, મારા પપ્પા ગાયબ છે, મારા પપ્પા ગાયબ છે, મારા પપ્પા ગાયબ છે। ઊંધો લઈ ગયેલા મને 4 જણા પકડી કઈ લઈ ગયેલા એ ખબર નહીં, બધું ખોલીને પોલીસની જીભમાં બેહાડ્યા। હુમલો થયો તો પછી અમે જ ગભરાયેલા, પછી ના ને અમે અમારે વતીથી આવ્યું નિવેદન આપ્યું નહીં। 40-50 જણનું ટોળું હુબલીને આવી ગયું, ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા। દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો। ગઈકાલે છોટાઉદેપુરમાં જે આખો પોલિટિકલ ડ્રામા સર્જાયો, એ પોલિટિકલ ડ્રામામાં ક્યાંક ને ક્યાંક હવે પોલીસની એક મોટી સંડોવણીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર પોલીસ તંત્ર પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે આરોપો સાચા હોય તો શું પોલીસ આટલી નિમ્ન કક્ષાએ ઉતરી જશે? આખી ઘટના શું છે, છોટાઉદેપુરમાં ગઈકાલે શું થયું હતું અને તેમાં પોલીસની શું સંડોવણી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટાઉદેપુરના પરિણામો સામે આવ્યા અને આ પરિણામોમાં આમ આદમી પાર્ટી પાસે 13 બેઠકો હતી અને ભાજપ પાસે 13 બેઠકો હતી, એટલે ટાઈ થઈ હતી। હવે આ ટાઈના કારણે જ્યારે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ નીમવામાં આવ્યા ત્યારે મૂંઝવણ ઊભી થઈ અને એટલે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ નીમવા માટે ગઈકાલે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીના 2 નેતાઓનું અપહરણ થયું હોવાના આરોપ લાગ્યા, જેમાંથી એક જે નેતાનું અપહરણ થયું તેના દીકરાએ એવા આરોપ લગાવ્યા કે મારા પિતાને ખુદ પોલીસ ઉપાડીને લઈ ગઈ છે, પોલીસે જ તેમનું અપહરણ કર્યું છે। તે બૂમો પાડતો રહ્યો કે મારા પપ્પા ગુમ છે, મારા પપ્પા ગુમ છે, પરંતુ પોલીસ તેમને શોધી ન શકી। બીજા દિવસે જ્યારે ચૂંટણી પતી ગઈ, ભાજપના નેતાઓ જે છે એ પ્રમુખ અને ઉપપ્રમુખ બની ગયા, ત્યારબાદ આ બંને નેતાઓ સામે આવ્યા। હવે બંને નેતાઓ સામે આવ્યા ત્યારબાદ તેમણે પોલીસ પાસે નિવેદન નોંધાવ્યું। હવે પોલીસ નિવેદન અનુસાર જે પોલીસ અધિકારી છે તેમનું એવું કહેવું છે, છોટાઉદેપુરના પીઆઈનું એવું કહેવું છે કે તેમણે જે નિવેદન નોંધાવ્યું તેમાં તેમણે એવું કહ્યું છે કે તેમણે આમ આદમી પાર્ટીથી સંતુષ્ટ નહોતા, તેમના આંતરિક ડખાના કારણે તેમને આ ચૂંટણીમાં ભાગ નહોતો લેવો અને એટલા માટે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા। હવે પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે, પરંતુ પોલીસ કેટલું સાચું કહી રહી છે એક મોટો પ્રશ્ન છે। પહેલા અહીં પોલીસનું એ નિવેદન સાંભળીએ। ગઈકાલે 3 મળ્યા હતા, એમને અમારે રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવી છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય જેથી અમે જતા રહ્યા હતા। એ રીતે નિવેદન લખાવ્યા હતા ગઈકાલે, વિડીયો રેકોર્ડિંગ સાથેનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એમણે। અહીં તમે પોલીસનું નિવેદન સાંભળ્યું। હવે પોલીસના નિવેદન બાદ, જે પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યા બાદ આ જે નેતાઓ છે જે ગુમ થયા હતા તેમણે બહાર આવ્યા અને બહાર આવ્યા તો આખું ચિત્ર પાછું પલટાઈ ગયું, કારણ કે તેમણે આ વાતથી સ્પષ્ટપણે ઇનકાર કરી રહ્યા છે કે આવું કશું બન્યું જ નહોતું। હકીકતમાં પોલીસ જ તેમને ઉપાડીને લઈ ગઈ હતી અને તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે ગઈકાલથી તમે કસ્ટડીમાં છો, જો આજે તમારે પાછું જવું હોય, છૂટવું હોય તો તમારે આ પ્રકારેનું નિવેદન આપવું પડશે, નિવેદન નોંધાવવું પડશે, ત્યારબાદ જ તમને મુક્ત કરવામાં આવશે। હવે એ બંને નેતાઓનું પહેલા તો નિવેદન સાંભળે, જેમાં તેઓ પોલીસ ઉપર આરોપ લગાવી રહ્યા છે। કઈ પોલિટિકનામાંથી કઈ લઈ ગયેલા એ કઈ લઈ ગયા અમને ખબર નહીં, પણ હુમલો થયેલો, હુમલામાંથી અમને પકડીને ઊંધો લઈ ગયેલા, મને ઊંધેથી 4 જણા પકડીને, અને બીમારી હતો, મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે, અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને કોઈ મને દેખવાની, તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, આ પાટો બાંધ્યો હતો। કેટલા લોકો હતા? હવે કેટલા લોકો, બહુ લોકો ત્યાં હતા। તો તમને ઉપાડ્યા પણ મને ઊંધો નાખીને પછી ઊંધો ઉપાડેલો, મને કઈ રીતે મેં ચહેરા નહીં જોયો, એમ કઈ લઈ ગયેલા, એ કઈ લઈ ગયેલા એ ખબર નહીં, એમપી બાજુ લઈ ગયેલા કે કઈ લઈ ગયેલા એ ખબર નહીં। અને પછી પાછા ત્યાંથી અમને રહવાડ નાકા નહીં, આપણે બ્રિજ અહીંયાથી અમને બધું ખોલીને
પોલીસની જીપમાં બેહાડ્યા. પછી પોલીસને ગાતા અમે છેપર્યા. પછી બધાને જોયા કે આ તો પોલીસની ગાડી લા. પછી અમને ખબર પડી. એટલે પોલીસની ગાડી હતી. હા, પોલીસની ગાડીમાં અમને બેહાડ્યા તે ખબર પડે ને કંઈક ગાડી ચેસ થાય એટલે ખબર પડે તો આપણને. કઈથી પકડ્યા હતા તમને? લઈ ગયા હતા બેસાડી પોલીસ? બેસાડીને એ કંઈ લઈને આવેલા ખબર નહીં, પણ રહવાડ નાકા બ્રિજ હતું એ મેં જોયું. એટલે ત્યાં અમને પોલીસની ગાડીમાં બેહાડ્યા. અહીં કેટલા લોકો તમને ઉઠાવવા માટે હતા? ઉઠાવવા માટે બહુ લોકો હતા અહીંયા. અંદાજે 60-50 માણસો હતા. તો ભૂકાની વાર હતા? હે? તમે કોઈને ઓળખો છો એમાં? ના, ઓળખાણ ને બધા હુમલો થયો તો પછી અમે જ ગભરાયેલા. પછી મારા બહેનોને સાચવું મેં તો પછી આપણે પેલું સાચવીએ. બરાબર, આપણે બધી પાણી બહેનો બધી તમે સાચવા. નારાજ હતા તમે? ના ના, હે? નારાજી કયો હતી નહીં. અમે સાથેથી લડેલા છે, સક્ષમથી જીત મેળવેલી છે મેં. તો પોલીસ પાસે તમે નિવેદન આપ્યું ને કે અમે અમારી મરજીથી ગયા હતા? ના ને, અમે અમારી મરજીથી આવ્યું નિવેદન આપ્યું નહીં. એ લોકો લખ્યું અને એ જ લોકો બોલ્યું અમને સહી કરાવી. અમને સહી કરાવી, તમારા ઘરે જવું હોય તો સહી કરો, નહીં તો 10 દિવસ સુધી બહાર લેતા જઈએ. એક જણને અમારો ટેસ્ટમેન્ટ લઈને ઉમેદવારોને પૂછ્યું, તાલુકા વાઇઝ સીટ વાઇઝ પૂછ્યું અમને. એટલે એક જણને અમને અંદર પ્રવેશ આપ્યો. ત્યાંથી અમે બધા સૌ 13 સભ્યોએ અમે જોડે અમને ઊભા રાખ્યા કે ઉભારો બધા, તમારી સહી કરવાની છે. તો અમારી સહી લીધી નહીં. પછી કે હવે તમે જાઓ. એટલે બીજા નંબરની ગેટ પર અમે આવ્યા. બીજા નંબરની ગેટ પર આવ્યા એટલે એમાં અમારા જે મેન એ છે પાર્ટીના પ્રભારી વિનુભાઈ સાહેબ એ પણ જોડે આવેલા. હવે ત્યાં અમારું નિવેદન લીધું એક જણનું કે વારાફરતી અમારું 13 જણ અમે ઊભા રહ્યા સામે અને કીધું કે વિનુભાઈને કીધું કે તમે જાઓ, હવે તમામ જવાબદારી અમારી છે પોલીસની, અમને કંઈ થાય નહીં, અમે અહીં બેઠા છે એવું અમને કીધું. એટલે અમે અંદર ગયા. ત્રીજા નંબરની ગેટ પર અમે પહોંચીએ એ જગ્યાએ ચોફેરી ત્રણેય દિશાઓમાંથી 40-50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ્ક પહેરીને. એ લોકોએ બધા દરેક જણ અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું. એટલે મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું. એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને. અને અમને એમ શું છે કે લાતો મારીને એવું કર્યું. અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા. અને સીધા અમને લઈ ગયા. એટલે શું છે કે મારા ગળામાં સોનાની 2 તોલાની ચેન હતી, એ પણ કંઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં. એ લોકોએ એ કરી છે ને, ગળામાં બધું એ કરેલું હતું. એટલે પછી એમાં એવું થયું, પછી કાળા કલરની ગાડી હતી. કાળા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર. એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2 પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો અને ડ્રાઈવર અને બીજો એક માણસ. અને અમને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા. એટલે સીધા અમને છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા પછી અમને શું છે કે અમુન પણ પાટો આંખે બાંધી દીધો. પછી એ આમ જ્યાં કે આ લઈ જાય. એટલે અમને અહીંયા સુધી અમને ચોકડી સુધી ખ્યાલ રહ્યો, અમને આંખો એ હતી. એટલે પછી અમને પાટો બાંધી દીધો. પાટો બાંધ્યો એટલે પછી સીધા અમને કઈ દિશામાં લઈ ગયા કંઈ નહીં, કંઈ ખબર નહીં. આખો દિવસ અમને ફેરવ્યા. અને પછી એવું અમને કીધું કે દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે. અમે બધી ના પાડી દીધી કે અમારે કંઈ જોતું નહીં. પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરવીને પછી અમને લાવ્યા ક્યાં, અહીંયા રૂણવાડે જે એ છે બ્રિજ છે ત્યાં લાવ્યા. એટલે સીધા હું કે ત્યાં અમને ગુલાટ મારી, અંદરની સાઈડ લીધી. પછી એ ગુલાટ મારીને ત્યાં પોલીસની ગાડી હાજર હોઈલી. એટલે સીધા ડાયરેક્ટ છે ને સીધા અમને માસ છોડતા ને સીધા. એટલે શું છે કે અમે આખા બધા હતા. એટલે અમને એકદમ શું છે કે કોઈ માને કોઈ છે આગળ નહીં, પણ સીધા ધક્કો મારીને અમને સીધા પોલીસની ગાડીમાં બેહાડી દે તને. પછી પોલીસે અમને લાવતા રહ્યા. પોલીસ કઈ લઈ ગઈ? અમને તેજગઢ 2 ચક્કર માર્યા. પછી આ પુણ્યાવટ છે એ રોડોમાં એમાં અમને બધું આપણે 2 થી 2.5 કલાક 3 કલાક જેવા અમને ફેરવ્યા. પછી અમને લાવ્યા પોલીસ સ્ટેશન. પછી ત્યાં અમને એવું કીધું કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો. તો મેં પાછું એવું કીધું કે જો સાહેબ સહી અમે કઈ રીતે નહીં કરીએ એમ. એક તો અમે માંડ તો અમે તો સ્વીટા બચેલા છે. કદાચ કંઈક અમારું થઈ જતું તો શું અમારું શું થતું અને ઘેરવાળાનું શું થતું એવું અમે કીધું. તો કે ના જવું હોય તો તમને ઘેર છોડી દઈએ, તો તમે સહી કરી દો. બીજી વાત છે દાદા, પોલીસને તમે નિવેદન આપ્યું છે કે નિવેદન અમાનો શું છે કે એ જે કીધું
કે તમે આવું બોલો, ઘરે જવું હોય તો એ બોલાય એવું અમને, ઘરે જવું હોય તો આ બોલ દો. આ અમને તરત જ હાથે રાખીને દેવું કીધું અમને કે આ બાકી આ બીજી કઈ છે એ વાત એ તો તદ્દન પોલીસને ખોટી છે. તમે એવું કીધું પોલીસને કે અમે જાતે ગયા હતા, આમ આદમી પાર્ટીની નારાજ છો? જાતે તો અમે નથી ગયા. અમે આ બધું જે છે આ સ્થળ પર બધું થયેલું છે, ત્યાં 3જા નંબરની ગેટ પર ત્યાં થયેલું છે. હા, ઉંચકીને અમે એ રીતના અમને લઈ ગયા અને અમે ક્યાં ગયા એ તો અમે પહેલાથી નહીં જતા અમે. હા, આ તો ખોટી તદ્દન ખોટી વાત છે. અને જે પછી ત્યાંથી જો અમને લઈ ગયા ને એ ગાડીને અમારા ત્યાં ફોન આવ્યો ગાડીમાં કે 12:43 કે 43 નંબરની ગાડીનો તેમાં ફોન આવ્યો. કઈ ગાડી છે? તે 12:43 સ્કોર્પિયો કાળા કલરની હતી. એમાં એ કીધું રમેશભાઈ છે એવું એમને કીધું. એટલે તમારું શું નામ? તમે કીધું રમેશભાઈ. એ પછી એલો જવાબ કર્યો આપણો માણસ છે કંઈ કરતા નહીં એલું કીધું. એટલે મેં શું છે કે પછી તાત્કાલિક એ ફોન બંધ કરી દીધો. કાકા વેચાયા? તમે વેચાઈ ગયા? વેચા તો અહીં હું વેચાવાય તો અમે પહેલાથી નહીં વેચાઈ જઈએ, પહેલાની અમે વેચાઈ જઈએ. હે, તેમાં અમને તો ઓફર આવતેલી ગાડી આ લઈએ, ફલાણા લઈએ, ઢીકણું આ લઈએ, તમે આવી જાઓ. અમે શું છે લોકોની ચાહના છે, લોકોએ અમને લાવ્યા છે તો લોકોનું પ્રતિનિધિ અમે એ જાળવવા માટે મતે બાકી જવા હોય તો. તમારો વિડીયો પોલીસે આપ્યો છે કે તમે જાતે નિવેદન આપ્યું છે કે અમે જાતે ગયા હતા? પોલીસ હા બોલાડ્યું અમને કે આવું બોલો, ઘરે જવું હોય તો આવું બોલો. અમે કીધું સાહેબ આવું અમે કઈ રીતે બોલીએ એમ, ઓકે, શું નામ? ઘરે જવું હોય તો. રૂરવાન નાળું ખરું ને, અહીંયા અમને ઉતાર્યા. પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લીજીને પાછા પોલીસમાં ઉતાર્યા અને અમને 4 વખત ફેરવ્યા. પોલીસ ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના. પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું. એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી. અમને કશું પૂછ્યું નહીં. અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં અમારી જોડે. ના અમને આટલા બધા પબ્લિક અમને આ બહેનોમાં અમારી જોડે હતી. બહેનો અમને લીજા એમ કરીને બૂમો પાડી. મારે ચેનના દોરા ખોવાઈ ગયા, મારા ચંપલ નહીં રહી ગયા, મારો મોબાઈલ ગાયબ થઈ ગયો, મને આ મારેલો સહેલો. મને કોઈ અમે પાર્ટીને કોઈ એમ નહીં કે જીતેલી હશે, અમે કોઈને એમ નહીં કહેતા કે અમે વેચાઈ જાય. એવી કોઈ અફવા નહીં ઉડાવે ને. પોલીસવાળા અમને ચોરાએ અમને સહી કરાવી કે તમે ઘરે જવાના શાક નહીં તો 10 દાડા લગન અમે પૂરી મેખો એમ કીધું ને. એટલે અમને પસંદ સહી કરાવી દીધી. અમને કોઈ પૂછ્યું નહીં કે અમે આવો જવાબ નહીં અમારી ત્યાં લીધો, કોઈ લીધો નહીં. તો પોલીસ એવું કહે છે કે તમે જાતે ગયા હતા? ના એ ખોટો શબ્દ છે. અમને કોઈ પૂછ્યું નહીં અને એમની જાતે લખ્યું છે. એને એમની જાતે યા અમને સહી કરાવી છે. અમને પૂછ્યું નહીં, જવાબ નહીં પૂછ્યો, કશું નહીં. અમને ગાડીમાં રાખેલા ને યા લખીને પસંદ અમને આવી રીતે આલ્યું છે. તો ભાજપ વાળા ઉઠાયા, કોંગ્રેસ વાળા ઉઠાયા? ના, ભાજપ વાળા જ ઉઠાયા. અમે આ બહુ મહિલા ભાજપ વાળા જ ઉઠાયા હોય ને. અમને બીજા તમને ખબર નહીં કોણ લઈ ગયું? કોઈને લીધું અમને પાટા બંધ દીધેલા. અમને ખબર નહીં પડી. ઓખા પાટા બંધ દીધેલા અમને ઠેઠ હોતી ના. બધા એવું કે છે વેચાઈ ગયા તમે? ના, અમે શું કા વેચાય? અમારે પાર્ટી અમે ઊભી કરેલી છે, કોઈ બીજો નહીં ઊભી કરી. અમે પાર્ટી ઊભી કરવાવાળા છે. શક્તિ અમે કોંગ્રેસમાં જઈને અમે પાર્ટી ઊભી કરીને અમે પબ્લિક અમને જીતાડ્યા છે. અમે વેચાયા કોઈ દંડ નહીં. અમે રૂપિયાના લાલચું નહીં. મેં કંઈ તો કેટલા જણા તમને ઉઠાવવામાં હતા? 50 જણા એટલા હતા અમારે ઉઠાવવામાં. પછી કઈ લઈ ગયો? પછી કઈ લીધા અમને પાટા બંધ દીધા. અમને કંઈ ખબર નહીં પડી. કઈ લીધા ને કઈ નહીં અમને ખબર પડી નથી. પોલીસ તો એવું કહે છે કે તમે રાજી ખુશીથી ગયા હતા? ના અમને પાટા બંધ દીધા. અહીં તમે બંને નેતાઓના નિવેદન સાંભળ્યા. હવે પોલીસના નિવેદન અને બંને નેતાઓના નિવેદનમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. તેઓ એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે હા, પોલીસ સ્ટેશનમાં જે પ્રમાણે પીઆઈએ કહ્યું એ જ પ્રમાણેનું નિવેદન નોંધાવ્યું છે, પરંતુ એ નિવેદન બળજબરીપૂર્વક નોંધાવડાવવામાં આવ્યું હતું. હકીકત અને વાસ્તવિકતા એવી છે કે પોલીસ જ ઉપાડીને લઈ ગઈ હતી અને તેઓ મતદાન ન કરી શકે એટલા માટે તેમને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા હતા. અને જ્યારે મતદાન ખતમ થયું ત્યારબાદ તેમને અહીંયા પરત લાવવામાં આવ્યા. હવે પોલીસ આ વાતનું ખંડન કરે છે, પરંતુ નેતાઓના આરોપ ખૂબ જ ગંભીર છે. એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે જે પ્રકારેના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જો એ સાચા હોય તો ગુજરાત પોલીસની છબી ઉપર એક સૌથી મોટો દાગ લાગશે. કારણ કે આ દાગ તેમણે ન ફક્ત
પોતાની શાખા ઉપર અને પોતાના તંત્ર ઉપર લગાવ્યો છે, પરંતુ આ દાગ એ લોકશાહી ઉપર લાગશે. લોકતંત્રને ખતમ કરવાનું કે લોકતંત્રને મારવામાં જો ગુજરાત પોલીસ આ રીતે પોતાનો ફાળો ભજવી રહી હોય, પોતાનો ભાગ ભજવી રહી હોય, તો એક પ્રશ્ન થઈ રહ્યો છે કે પોલીસ તંત્ર સ્વતંત્ર રીતે કામ શા માટે ન કરી શકે? જો આમાં કોઈ પણ પ્રકારની પોલીસની સંડોવણી હોય તો પછી આ લોકતંત્ર માટે એક રેડ એલર્ટ છે અને આના કારણે ગુજરાતમાં લોકતંત્રની રીતસરની હત્યા થઈ કહેવાય. જો કે જે પ્રકારેના આરોપો લગાવવામાં આવી રહ્યા છે એ પ્રમાણેના આરોપો સાચા છે કે નહીં તે અંગે તપાસ થવી જોઈએ. આ મુદ્દે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ કે હકીકતમાં પોલીસ દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ, કે પછી પોલીસ જે કહી રહી છે એ જ સાચું છે. જો આ મુદ્દે તપાસ કરવામાં નહીં આવે તો અવારનવાર ગુજરાતમાં ફરી આવા કિસ્સા સામે આવશે અને આ જ રીતે લોકતંત્રની હત્યાઓ થતી રહેશે. તમારું આ સમગ્ર ઘટનાને લઈને શું માનવું છે? શું લાગે છે કે પોલીસ જે કહી રહી છે એ સાચું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે કહી રહ્યા છે તે સાચું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.